વાહ બેના વાહ, સરસ ભેરવી ત્યાં માણેકને. લાગે છે અનાજની વ્યવસ્થા કરવા જતી રહી. ભૈલા, જે પ્રકારનો માણેકનો સ્વભાવ છે 100% અનાજની વ્યવસ્થા કરીને જ આવશે. અને પછી ધણી ધણિયાણી વચ્ચે કલેશ, કંકાસ અને ઘમાસણ યુદ્ધ થશે. તે તો મને વચન આપ્યું હતું ને કે હું જે કહીશ એ બધું જ તું કરીશ. તો હવે તારી અને તારા આવનાર બાળકની બધી જ જવાબદારી મારી. ભાભી મારા બાળકને મારવા કંઈક ને કંઈક કાવતરું કર્યા જ કરશે. આ ઘરે પાછા ન ફરે ત્યાં સુધી હું ઓરડાની બહાર જ નહીં નીકળું. અને બારણું અંદરથી બંધ કેમ રાખ્યું હશે? હમણાં તારી ખબર લઉં છું. માણેક, સૂતી છે કે શું? બારણું અંદરથી બંધ કેમ રાખ્યું છે? સોઈ ગઈ હતી કે શું? તબિયત તો સારી છે ને તારી? હા ભાભી, જરા ફેર આવતા હતા એટલે આરામ કરતી હતી. ભૂખ્યા પેટે તો ફેર જ આવે ને. પણ નરસિંહ ગયો છે ને ભોજનની વ્યવસ્થા કરવા, જરૂર કંઈક લઈને આવશે. ત્યાં સુધી તું આરામ કર. માણેક, તું અંદરથી બારણું બંધ રાખે એનો કોઈ વાંધો નથી, પણ જો ઘરમાં આગ લાગી અને બારણું નહીં ખુલે તો એ આગમાં બળીને આમણે બારણું બહારથી બંધ તો નહીં કર્યું હોય ને? રમત રમવાનું તો મેં હજુ શરૂ પણ નથી કર્યું માણેક. આવા બંધ બારણા તારા બાળકને મારાથી બચાવી નહીં શકે. પાન આવી ગયા, કપૂર આવી ગયું, તલ આવી ગયા, નાડા ચડિયા આવી ગઈ, તલ આવી ગયા, આવી ગયા. બધું બરાબર છે. આવી ગયો, બહુ સારું થયું. આવી ગયો. આ જો ગ્રહ શાંતિ માટે બધી તૈયારી કરી નાખ. ઢોકળા લઈ આવ્યો ને? સોરી બાપુ, હું ઢોકળાની વ્યવસ્થા ના કરી શકું. બાપા, તમે આજે આ યજ્ઞ કરી દો.
મારાથી મારા બાની પીડા નથી જોવાતી. હું ધીરે ધીરે કરીને તમારા હંધા ઢોકળા ચૂકવી દઈશ. તો તારે મને પહેલા આવીને કેવું જોવે ને મેં હું અહીંયા કઈ ધર્મશાળા ખોલી છે? આ બધી વસ્તુ લાવવા માટે મેં મારા ગાંઠના ઢોકળા જોડ્યા છે. હું જાણું છું બાપા, મને માફ કરી દો. ગામવાળા પાસેથી ઉધારી લઈને બાની બીમારીનો ખર્ચો પૂરો કર્યો, પણ કઈ ફાયદો ન થયો. હવે ગામવાળાએ ઉધારી આપવાની બંધ કરી દીધી, એટલે હું બાજુના ગામે ઢોકળાની વ્યવસ્થા કરવા ગયો હતો, એટલે મોડું થઈ ગયું. બાપા, મને થોડા દિવસનો સમય આપો. હું દૂધે ધોઈને ઢોકળા પર તમને ચૂકવી દઈશ. આ નીકળ અહીંયાથી. આવે મોટો દૂધે ધોઈને ઢોકળા દેવા વાળો. હાલ તો તા. તમને લોકોને આદત પડી ગઈ છે મફતનું ખાવાની. આ પૂજારી દાનવીર થઈને બેઠો છે ને, બધું આપી દેશે, પણ નાય હવે કાંઈ નહીં મળે. ઢોકળા વગર તારી બાના ગ્રહોની શાંતિની વિધિ હવે હું નહીં કરું. ઢોકળા વગર હવે કોઈ વિધિ નહીં થાય. અને એ કાન ખોલીને સાંભળી લેજે, જ્યાં સુધી ગ્રહોની શાંતિ નહીં થાય ત્યાં સુધી તારી બા આમ જ તડફડતા રહેશે, સમજો? એવું નહીં થાય પૂજારી બાપા. શાસ્ત્રોમાં એવું ક્યાંય લખ્યું હોય કે ઢોકળા નહીં પૂજા ન થાય તો બતાવો મને. નરસિંહની વાત એકદમ સાચી છે. હા રાધે, જો સારી ભાવનાથી કરવામાં આવે તો દરેક કર્મકાંડનું આગવું મહાત્મ્ય છે. શ્રદ્ધા રાખીને કરેલું કોઈ પણ કાર્ય ઉચિત ફળ અવશ્ય આપે છે. પણ કોઈનું દુઃખ ઓછું કરવા માટે શાસ્ત્રોની વિધિને પોતાના લાભાર્થે વાપરનાર તો ખરેખર શાસ્ત્રોને અને કર્મકાંડને સમજ્યો જ નથી. જે જ્ઞાન કોઈને દુઃખ પહોંચાડતું હોય એ વ્યર્થ છે, અને જે ભક્તિ કોઈને સુખ આપતી હોય એ શ્રેષ્ઠ છે. તું મને પ્રશ્નો કરેશ? મને શાસ્ત્રોનું એટલું જ્ઞાન નથી, એટલે માત્ર જાણવા ખાતર પૂછી રહ્યો છું. શું શાસ્ત્રોમાં એવું ક્યાંય લખ્યું છે કે જો માણસ પાસે ચૂકવવા માટે ઢોકળા ન હોય તો એના માટે કર્મકાંડ ન કરાય? તમે ચૂપ છો એનો અર્થ એ કે આનો જવાબ તમારી પાસે નથી. ત્યારે બાપા, શાસ્ત્રોમાં જે લખ્યું છે એ તો દરેક જીવ માટે છે. જો વિધિ વિધાનથી કોઈની સમસ્યા દૂર થતી હોય તો એ વિધિ વિધાન એ યજ્ઞો થવા જ જોઈએ. યજ્ઞો દુઃખ ઓછું કરવા માટે હોય છે, દુઃખને વધારવા માટે નહીં. આપણા ઇતિહાસમાં ઘણા બધા મોટા મોટા શૂરવીરો, રાજાઓ, સંતો વગેરે ગરીબો માટે મફતમાં યજ્ઞો કરાવ્યા જ છે. તો પછી તમે કેમ નહીં? તું તારું મોટું બંધ રાખ. હા, તો શાસ્ત્રોના જ્ઞાની એવા પૂજારી બાપાનું આખા ગામ સામે અપમાન કરી રહ્યો છે. એમાં અપમાન શાનું? નરસિંહનો પ્રશ્ન ખોટો થોડી છે. આ ભાણજી એની બા હાટું યજ્ઞ કરાવવા ઢોકળાની વ્યવસ્થા નથી કરી શકતો એટલે એને હાંકી મૂકશે. એનો અર્થ તો એ જ થયો કે આ યજ્ઞ ફક્ત પૈસાદાર લોકો જ કરી શકે છે, અમારા જેવા ગરીબ નહીં. ઘોર અપમાન થઈ રહ્યું છે મારું. મારા જેવા જ્ઞાની માણસ ઉપર આવા 2% લોકો શંકા કરે છે. હાલો નીકળો અહીંયાથી. આ તમે ખોટું કરી રહ્યા છો પૂજારી બાપા. હું ગામમાં જઈને દરેક લોકોને કહીશ કે તમારા જેવા જ્ઞાની, નાના મહાજ્ઞાની પાસે નરસિંહના પ્રશ્નનો જવાબ નથી. તું 2-3 જણને કહીશ ને, હું આખા ગામને ભેગું કરીશ. તમે મારી વાતને અલગ રીતે લઈ રહ્યા છો. તમે તમારા ક્રોધને બાજુએ રાખીને એકવાર મારી વાત પર વિચાર તો કરો.
હું કોઈનો વિરોધ નથી કરી રહ્યો કે નથી મને કોઈના ઉપર શંકા. મારો તો માત્ર એક નિર્દોષ પ્રશ્ન છે. નરસિંહ, હું તને બરાબર ઓળખી. ગામના લોકોને મારી વિરુદ્ધ તું ઉશ્કેરી રહ્યો છે. કાંઈ વાંધો નહીં. હવે એનું પરિણામ ભોગવવાય તૈયાર રહેજે તું. પૂજારી બાપા, નરસિંહ જ્યારથી 7 દિવસ ગામની બહાર ગયો છે ને, નક્કી કંઈક કાળું ધોળું કરીને આવ્યો. પર પહેલા ક્યાં એટલું બોલતો હતો? એને કેવી રીતે મૂંગો રાખવો એ મને બરાબર આવડે છે. તું જા, આખી નાત ભેગી કર. રાત પડી ગઈ, હજી સુધી નરસિંહ નથી આવ્યો. લાગે છે આજે ભૂખ્યા જ સૂવું પડશે. તારા મોટા ભાઈ પણ ભૂખના લીધે વલખા મારી રહ્યા છે. બહુ ભૂખ લાગી છે મને, બહુ ભૂખ લાગી છે. ભૂખ ના મારે હવે મને પેર આવે છે, પેર આવે છે બેના, પેર આવે છે બેના, પેર આવે છે. સંભાળ ભૈલા, પોતાની જાતને સંભાળ. હા, આમ જો માણેકને જો, એ 2 જીવ વાળી છે છતાંય પોતાની જાતને સંભાળી રહી છે ને, અને સવારથી એને કંઈ ખાધું પણ નથી. તો થોડી પણ વાટ નથી જોઈ શકતો. બેના, મારી કમરમાં દુખાવો છે એટલે, નહીં તો હું ક્યારનો નીકળી ગયો હોત કમાવા. આમે કામ વગર મને ફાવતું નથી. તમે બોલો છો ખરા, પણ આજ સુધી તમે કમાવા ગયા હો એવું મને યાદ નથી. એ છોકરી, એક શબ્દ પણ નહીં બોલતી. અમે તને કંઈ કહેતા નથી એનો અર્થ એ નથી કે તું તારી મર્યાદા ઓળંગે. મારા ભાઈ વિશે એક શબ્દ પણ નહીં બોલતી. તું આ ઘરમાં રહે છે ને, એ મારી મહેરબાની સમજ, સમજીને. માણેક, હું તને આવું કંઈક કહીશ, તને એવું લાગતું હશે ને, પણ તું ખોટું વિચારી રહી છે. મને તારી સખત ચિંતા છે. તારા પેટમાં બાળક છે અને તે સવારથી કંઈ જ ખાધું નથી. તારા મોટા ભાઈ અને જીવન પણ ક્યારના ભૂખ્યા બેઠા છે. નરસિંહ ક્યારે આવશે એ તો કોણ જાણે, અને એ ભગત જમવાની વ્યવસ્થા કરશે કે નહીં એ તો એનો હરી જ જાણે. તારી જગ્યાએ જો હું હોત ને, તો અત્યારે ને અત્યારે ગામમાં જઈને ઢોકળાની વ્યવસ્થા કરીને આવે. પણ શું છે ને, ગામમાં મારી શાખ છે એટલે ગામના લોકો મને ક્યારે કોઈ કામ નહીં સોંપે. પણ જો મારા પેટમાં બાળક હોત ને, તો હું ભીખ માંગીને પણ અનાજની વ્યવસ્થા કરી આવે તે બાળક. એ વખતે શાકની પરવા ના કરે. એક માં પોતાના બાળક માટે શું નથી કરતી, અને આ તો બસ ખાલી પેટનો પ્રશ્ન છે. વાહ બેના વાહ, સરસ ભેરવી ત્યાં માણેકને. લાગે છે અનાજની વ્યવસ્થા કરવા જતી રહી. ભૈલા, જે પ્રકારનો માણેકનો સ્વભાવ છે, 100% અનાજની વ્યવસ્થા કરીને જ આવશે. અને પછી ધણી ધણિયાણી વચ્ચે કલેશ, કંકાસ અને ઘમાસણ યુદ્ધ થશે. વેર વિના વળે નહીં,
એ ઝવેર. ભાણજી, તું દુઃખી ન થઈશ. તું ઘરે જઈ તારી બા સામે પ્રભુનું નામ લે, એમને સારું લાગશે. નરસિંહ, જે કાંઈ પણ થયું એમાં એ તો સમજાઈ ગયું કે દોકડા વગર માણસના જીવનની અને મરણની કોઈ કિંમત નથી. હું દોકડા વગર મારા બાના નવગ્રહનો શાંતિનો યજ્ઞ નહીં કરાવી શકું, અને આ દુઃખ મને હંમેશા રહેશે. જી, ચિંતા નહીં કર. નરસિંહ જેમ કહે છે, ભગવાન સૌનું ભલું કરશે. અરે દીકરા, તું ઘરે જા, તારી બા સાથે રહે, એમને તારી જરૂર છે. જા, ઝટકર. હવે હું બાની સારવાર કઈ રીતે કરાવીશ? દોકડા વગર તો બાની સારવાર થશે જ નહીં. મને કંઈ જ નથી સમજાઈ રહ્યું. વિચારો ભાણેજી. નરસિંહ, હાલે, આજે તે ખેતરે મને જે મદદ કરી હતી ને, એના દોકડા હું તને આપવા તારી વાહે જ આવી રહ્યો હતો, પણ ત્યાં તો પૂજારી બાપાની રામાયણ શરૂ થઈ ગઈ. નટુ કાકા, મેં આ દોકડાની લાલચે તમારી મદદ નહોતી કરી. મેં તો એમ જ માણસાઈની દ્રષ્ટિએ મદદ કરી હતી. એ હું જાણું છું, પણ તારી જગ્યાએ કોઈ બીજાને બોલાવ્યો હોત તો એ દોકડા લેત ને. અને આમ પણ તે કામ છોડી દીધું છે, એ આખું ગામ જાણે છે. તને એ દોકડાની જરૂર છે. હવે આનાકાની કર્યા વગર આ દોકડા લઈ લે અને મારા સમ. આ તારી મહેનતના દોકડા છે ભાઈ. ભાણજી, ભાણજી, હાલે, આ દોકડાથી તારા બા માટે યજ્ઞ કરાવી લે. નરસિંહ, મારે હવે કોઈ યજ્ઞ નથી કરાવવો. ભાણજી, સંકોચ ન કર. જો તારી બાનું કષ્ટ દૂર કરવા માટે યજ્ઞ જરૂરી હોય તો આ દોકડાથી એ કરાવી લે. નરસિંહ, તું મારી એક અરજ માની. એ ભાઈ, અરજ શું કામ કરે છે? જે કેવું હોય એ કે. ખબર નથી હું પીડા થાય છે. આખો દિવસ કણાસ્યા કરે છે. એટલા પીડાય છે કે હું કહું. ના બેસી શકે છે, ના ઊભા થઈ શકે છે, અને ના સૂઈ શકે છે. કેટલાય વૈદ્યની દવા કરાવી, પણ હંધાઈને આ બીમારીએ હંફાવી દીધા છે. અને બા કહે છે કે હવે પ્રભુ એમને દારૂ બોલાવી લે તો સારું. બા, રાધે કૃષ્ણ બોલો બા. થોડા દિવસથી બોલવાનું બંધ કરી દીધું છે. નરસિંહ, હું તને અહીંયા એટલા હાટું લઈને આવ્યો કે તું મારી બાને ભજન સંભળાવે. બાને ભજન સાંભળવાનો અને ગાવાનો બહુ શોખ હતો, એટલે જ એમણે કરતાલ પણ વસાવી રાખ્યા છે.
તેથી તું ગાતો હતો ને તો બા મને ઈશારો કરીને પૂછતા હતા કે આ કોણ ગાય છે. નરસિંહ, મારી બા હાટું એક ભજન ગાઈશ. તારું ભજન સાંભળીને ગોમતીબેન ની ગાયે દૂધ દીધું હતું તો મને આશા જાગી. કદાચ મારી બાની પીડા થોડી ઓછી થઈ જાય તો. બાકી બધી આશા તો ઠગારી નીવડી છે. નરસિંહ, આ એક છેલ્લી આશા જાગી છે. હે પ્રભુ, બાને એમના કષ્ટમાંથી મુક્તિ મળે એવી પ્રાર્થના કરું છું. રાધે કૃષ્ણ.